એ મહારાજ સાહેબનું અવસાન થાય અને એના દીકરાને ગાદીએ બેહાડવાનો અને એના મોહાળમાં સિરોહી પાસેની ડુંગરમાળમાં રાખી એને મોટો કરી અને ઈ દુર્ગાદાસ રાઠોડ સાહેબ આપણે બધા જોઈએ ને એનો ફોટો જોઈએ તો ખબર પડે ભાલાની ઉપર બાટી છે, ઘોડાની ઉપરથી પલાણ નથી છાંડ્યું છે ને 27 વર્ષ સુધી જેને મહારાજ સાહેબના દીકરાનું નામ ભૂલી ગયો સાહેબ, વિસ્તૃતમાં વાત કરશે અજીતસિંહ, અને એને જેથી ગાદીએ બેહારવા માટેની ટેક લીધી અને ટેક લીધા પછી સૈયા જગતી હોય અને ન્યા ભાલું રાખી બાટી શેકે અને એ ભાલાની હણી ઉપર બાટી શેકી અને પોતાનું જીવન ગુજારે છે. એમ મહારાણા પ્રતાપ એનો એક અદ્ભુત દુઓ છે કે 8 પ્રહર 24 ઘડી અને ઘુડલે ઉપર વાસ, 8 પોર અને 24 ઘડી જે સતત ઘોડા ઉપર રહેતા હતા 30 વર્ષ સુધી. ભાઈ 27 કહે છે પણ 30 વર્ષ સુધી દુર્ગાદાસ રાઠોડ એને મહારાજા જસવંતસિંહના દીકરા અજીતસિંહને ગાદીએ બેહાડવા માટે થઈ અને એ સિરોહીની આજુબાજુની ડુંગરમાળામાં રહ્યા હતા. 8 પ્રહર 24 ઘડી અને ઘુડલે ઉપર વાસ. તો લોકો એમ કે ખાતા ક્યારે? તો કે શૈલ હણી શું શેકતો. શૈલ એટલે કઈ મારે કાઠી ડાયરાને સમજાવવાનું ન હોય, તલવાર. એ ભાલાની અણીમાં ઘઉંના લોટનો બાટો બનાવી અને ત્યાં રાખતો. શૈલ હણી શું શેકતો બાટી દુર્ગાદાસ. એમ કોઈની ચિતા હળગતી હોય ને એની ઉપર બાટું રાખી એને શેકી અને ખાઈ લેતો. આનાથી મોટી સ્વામી ભક્તિ, આનાથી મોટું શૌર્ય અને આનાથી મોટી રણનીતિ, કૂટ રણનીતિ આ દુનિયામાં કોઈ પાસે નહોતી. એવું કર્નલ જેમ્સ ટોડ ધ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં લખે છે. આગળ ઉપર જ્યારે મારો